પણ તમને અડધી કલાકે મને માહિતી આપ્યું, બધા મતદાનને અડધી કલાકે તમે આપશો ને? બધા મતદાનને તમે આવી રીતે આપશો ને? નહીં, તમારો કોઈ નથી. સરકારને આમાં મતદાન કરાવવાની, આ હું તમારી હારે બોલું છું, તમારો કોઈ ઓલું નથી. પણ અમે તમને ના હોય તમે કોને કહેવા જાય? અમે અત્યારે કલેક્ટર સાહેબને કેવી રીતે કહેવા જઈશું? ભાઈ કલેક્ટર સાહેબને રજૂઆત કરો આ બાબતની. અમે તમને કહીશું તો તમે કલેક્ટર સાહેબને, તમે ચૂંટણી પંચને બરોબર છે, પણ અમે કહીશું તમે તો સિટીના સાકાર છો, તમે કર્મચારી છો, પણ અમે તમને કહીશું તો તમે રજૂઆત મૂકશો ને. અમે કાંઈ નહીં કહી તો તમે રજૂઆત કેવી રીતે મૂકશો? આ મીડિયાવાળા આવી ગયા છે, મીડિયાવાળાને કહીએ છીએ ચૂંટણી પંચને રજૂઆત કરો. ભાઈ ચૂંટણી પંચને કયો બોલાવો, આ કેવી રીતે મતદાન થાય છે? આ મતદાન કઈ રીતે થાય છે? આપો નંબર, હલો મતદાન કરી આવો. 1 મિનિટ બે ઇન્ટરવ્યુ લે છે ભાઈ, ભલે લે. કઈ રીતે તો મતદાન કરવા દેવાનો પૂરો સરકારનો પૂરો હેતુ છે. હું આ મુંજકા ગામનો સરપંચ માજી હતો. હું આ મુંજકા ગામનો એકદમ રાજકોટ તાલુકા પંચાયત સદસ્ય રહ્યો છું. જો મને કાંઈ ન ખબર પડતી હોય તો મારી આ પબ્લિકને તો 1 પૈસા ભાગની ખબર નહીં પડે. અને આ લોકો અહીંથી કહી દેશે કે તમારે કરી આવો, તો એ લોકોનો જે નિયમ આપ્યો હોય છે સરકારે, એ નિયમ બરોબર છે. તો બહાર ક્યાં કરવા જઈએ છીએ? બહાર કોઈ બેઠું છે? ક્યાંય કોઈ બેઠું નથી. કાપલી સરકાર કાપલી કોઈ આપી નથી. તો આ પબ્લિક અભણ પબ્લિક મતદાન કેવી રીતે કરશે? પબ્લિકને મતદાન કરવું છે, કઈ રીતે કરશે પબ્લિક મતદાન? અહીંયા મને ખુદને મને એમ કહી દીધું કે તમે બહાર જાઓ. એટલે મેં એમને સમજાવ્યા ભાઈ બહાર જઈને અમારે શું કરવું? તો કે બહાર છે. હવે મને એક ભાઈ તો એમ કહેવા માંગે છે કે તમારું તો ઓલા ગામમાં મતદાન છે. હવે મારું મને ખબર છે, મારું અહીંથી બાજુમાં 100 મીટર નથી થતું. અમારું કુટુંબ આખું 100 મતદાનનું છે. બૂથ લેવલે હેરાન કરવામાં આવે છે, શું કહેશો? બસ આ મને મારું નામ કઠામ મારે ક્યાં કાઢવાનું? હું થોડોક આટલો જાગૃત થઈશ ને. હું આ ગામનો સરપંચ રહેલો છું, હું આ ગામનો તાલુકા પંચાયત સદસ્ય રહેલો છું. જો મને આવા જવાબ મળશે તો મારી એક હંજા વગરની પબ્લિક આ ગામમાં બિસાડી હાવ અભણ ને બધી છે, એને જવાબ કેવા મળશે મતદાન વિશે? ભાઈ સાચી વાત છે. કોઈને ઇલેક્શન મત દેવાનું છે જે લોકોને, તો આમાં કોઈ ભણેલ પબ્લિક છે નહીં એકેય. આ QR કોડ સ્કેન કરવાનું કહે તો QR કોડ સ્કેનમાં એવું છે કે સાઇટ ઉપર હાલતી નથી. એનો મતલબ એવો છે કે આ લોકોએ મતદાન માટે કોઈ સગવડ કરેલી જ નથી અને મતદાન થવા જ નથી દેવું. આ લોકોનો હેતુ એ છે. આના સ્ટાફનું ગેરવર્તન કેવું છે? આ લોકોને મતદાન થવા દેવાનો હેતુ જ નથી.